સંસાર વિચાર અખતરાની રે
તારું ઘર કરી લે અસમાન સુરતા રાણી, હોવે તુજ સફલ સંસાર લેને જાણી, ગ્રહી ગુરુ ગમ જ્ઞાન આધાર. તારું ઘર કરી લે અસમાન સુરતા રાણી. મનુષ્ય જન્મ મળ્યો છે આપણને જ્યારે સુરતા શબ્દનો યોગ, એ તેરી सूरत में सुल्ताना, बाहिर मत फरो दीवाना. ए तेरी सूरत में सुल्ताना, बाहिर मत फरो दीवाना. સુરતા આપણે કોને કહીએ? અને સુરતાના શબ્દથી શેનો યોગ થાય છે? અને મનુષ્ય જીવનમાં સુરતાનું શું મહત્વ છે? એ મહાપુરુષોના જ્ઞાનથી જો આપણે એમાં જરાક ડોક્યું કરીએ તો મહાપુરુષોના શબ્દો કેવા છે કે તેરી सूरत में सुल्ताना, बाहिर मत फरो दीवाना. બાહિરનો ભટકાર મટાડવા માટે સુરતા શબ્દનો યોગ જો આ મનુષ્ય જીવનમાં થઈ જાય તો ઈશ્વર માટેની જે આપણી દોડધામ છે, આપણી દોડ શેની છે કે મનુષ્ય ફેરો સફળ કરવા માટે ઈશ્વરનું ભજન કરી, ઈશ્વરની બંદગી કરી અને જે શેષ આયુષ આપણું બચ્યું છે એમાં ઈશ્વરના ગુણાનો વાદો ગાય અને આ મનખો પૂરો કરવા માટે આ યોગ આપણને સાંપડ્યો છે. પણ એ યોગ જો સુરતા શબ્દનો યોગ મનુષ્ય જીવનમાં થાય તો ખરેખર અનેરો રંગ ચડી જાય. પણ સુરતા શબ્દનો યોગ ક્યારે બને કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ચારે અંતઃકરણ જ્યારે એક થાય, ચારે અંતઃકરણો ભેગા મળે અને એકબીજા પ્રત્યે એવી લાગણી અનુભવે કે હું એકાબીજા ઉપર જ આધાર છું અને એમાં કોઈ જાતનો જો રંજ ન હોય તો આ સુરતા શબ્દનો યોગ બને. મન એક થાય, બુદ્ધિ એક થાય, ચિત્ત આપણું એક થાય અને સાથે સાથે અહંકાર પણ જો એમાં વિરામ પામે
તો મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ ચારે જો મળે તો હમ તો દીનરુ રાત મગન હો રેવે, મનમોહન પરવારા, પ્રેમના પ્યાલા ભરી ભરી પીવે, આનંદ હોય અપારા. આ આનંદ ક્યારે થાય? કે આ ચારે અંતઃકરણો ભેગા મળે, સુમેળ થાય તો કલ્પ વૃક્ષને કામધેનુ, ચંદન મળ્યું સુખકારી, નૂરતે સુરતે જપવા લાગ્યા તો તત્વ લીધા એમાંથી ત્યારી. આ તત્વ ક્યું છે કે જે ગોતવા માટે મનુષ્ય જીવનમાં આનો યોગ કરવા માટે આ સુરતા શબ્દનો યોગ પણ ક્યારે મળે? કે જેમ ભેરવા રાક્ષસને મારવો તો, એનો વધ કરવો તો, ભેરવો રાક્ષસ એટલે બીજો કોઈ નહીં, પણ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર મળી આ એક ભેરવો રાક્ષસ થાય. પણ બાવા બાળનાથના શરણમાં જેમ દાદા રામદેવજી બાળક બની ગયા અને એની શરણની રજ એટલે ગુરુગમ, એની નાવા જાતા ચાખડી અડી ગઈ, પણ કાંઈ પગ અડી જાય અને કાંઈ ન્યાલ થઈ જાય એવી વાત નથી. પણ આ ચારે અંતઃકરણો ભેગા મળે, એક સુરતા શબ્દનો યોગ બને અને તન મન ધન, મન કર્મ વચને પરાયણ થઈ કોઈ ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરુનું શરણ જો મળે, મોક્ષ નથી કોઈ કર્મથી, ભલે જોગ ઉપાસના હોય, મોક્ષ નથી કોઈ કર્મથી, ભલે જોગ ઉપાસના હોય, પણ સદગુરુના બ્રહ્મ ઉપદેશ વિના મોક્ષ પદ પામે ન કોઈ. જો આ મનુષ્ય જીવનને સફળ કરવો હોય તો તન મન ધન, મન કર્મ વચને પરાયણ થઈ અને આ મનુષ્ય જીવન સદગુરુને જેને સમર્પિત કર્યું છે. પણ કેવી રીતે? કે ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ, શિખામણ રૂડી દિલ માનજો, પણ રેજો તમે સંતોને થામ. આવા ભાવથી જો સમર્પણ ભાવના આ મનુષ્ય હૃદયમાં જાગે અને સમર્પણ થઈ જાય તો ભક્તિ કરો તો એવી રીતે કરજો, પાર પડી જવું હોય તોની વાત છે. ભક્તિ કરો તો એવી રીતે કરજો કે વચનમાં રાખજો વિશ્વાસ. ગંગા સતી એમ બોલ્યા કે એને કહીએ ખરેખર હરિનો દાસ. મેરુ રે ડગે પણ જેના મનડાનો ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડે તોય વણશે નહીં, આ સોય હરિજનના પ્રમાણ. તારું ઘર કરી લે સુમાન સુરતા રાણી, હોવે તું જ સફળ સંસાર. આ જો યોગ થઈ જાય તો હોવે સફળ સંસાર. પણ ગ્રહી ગુરુગમ જ્ઞાન આધાર. આ ગુરુગમ જ્ઞાનનો આધાર ગ્રહણ કરી તો પછી ગલીએ ગલીએ ભટકતી ભટકતી શું જોવે આ ઘાટ? આ બધા ઈશ્વરને મેળવવા માટે જે ફાફા છે, ગલીએ ગલીએ ભટકે છે, પણ એ ભટકાર મટાડવા માટે જો કોઈ સુરવીર બની, સુરવીર એટલે કોઈને ધાક ધમકી દેવી
કે વટ પાડી દેવો એ સુરવીરતા નથી, પણ પ્રભુ ભજનમાં ઈશ્વરના ગુણાનો વાદોમાં એકતાર બની જેવો રંગ પહેલેથી છે, જે રંગ ચડ્યો છે એ રંગ જીવનના અંત સુધી એમાં કોઈ ફેરફાર નહીં. ચોમાસામાં કાંકીડો જેમ અવનવા રંગ પલટે એમ મનુષ્ય જીવનમાં એવો રંગ ન હોવા જોઈએ. પણ રંગ તો જેને પ્રભુ ભજનનો લાગે, વાલમ આ વ્રેહની રે, આ તને નશા શેની સડી? વાલમ આ વ્રેહની રે, આ નશા તને શેની સડી? આ રંગ શેનો રે, બીજી ભાત પડી. જો આ રંગ સડી જાય, ભક્તિનો રંગ જો સડી જાય તો બીબે જેમ ભાત પડી જાય, એમાં જીવન એવું ઉજળું બની જાય. ઘાટે ઘાટમાં અઘાટ એકસે, જે સર્જે સંસાર, ભવસાગરમાં અસાર છોડી, કર સંસાર વિચાર અકલ કળાની. जड़ चेतन में व्यापक वासी, जड़ चेतन में व्यापक वासी, मानव केवाला रूप है तेरा. ईश्वरનું રૂપ શેમાં છે ભાઈ? કે જડમાં છે, એમ ચેતનમાં પણ છે. એટલે આપણે કોઈ મૂર્તિ પૂજાને કે જડ જેમ માનીએ છીએ એવું નથી, પણ જડમાં પણ છે અને ચેતનમાં પણ છે. એની સાક્ષી જુઓ કે રહ્યો સચરાચર ભર્યો બ્રહ્મ પુરાણ, જેને રેચા રે બ્રહ્માંડ, ઠામ નહીં ઠાલા રે એક એક અણુ માહી. મન પવનની ગતિ ન પહોંચી, અવિનાશી રે અખંડ, રહ્યો સચરાચર ભર્યો બ્રહ્મ પુરાણ, જેને રેચા રે આ બ્રહ્માંડ. આખા બ્રહ્માંડમાં દેવ દેવીઓ મહાપુરુષો ગાવે હરદમ ગાન, તેજ હું તેમ ગાવે સ્વ સ્વરૂપનું ભાન. જો આ પદ, આ સ્વ સ્વરૂપ અનુસંધાન જો કોઈ કરે તો સુખ સાચું, સંતોષ આત્મામાં, મન નિર્મળ સદાય આનંદમાં. દેખ હરી, ઈશ્વરને જો મળવું હોય તો દેખ હરી હરોહર હરદમમાં, પણ ગ્રહી સદગુરુ વચન આધાર. આનો આધાર પકડી જો કોઈ આ માર્ગે હાલે તો એ વધામણા દૂર નથી. આ નામની માંડવીએ તો અનેક નર ઊભા, પણ વિશ્વાસી હતા ઈ પાર ઉતર્યા. કોણ પાર ઉતર્યું ભાઈ? કે જેનામાં અઢળક વિશ્વાસ હતો, જેનામાં શ્રદ્ધા હતી, અને પારોભાર લગ્ની પારોભાર એવી જો લગ્ની લાગે, જેમ હોળી પ્રગટી હોય એમાં ગમે એ નાખો તો જેમ બળીને ભસ્મ થઈ જાય, એવો પ્રેમ એને કાંઈ અડચણ નડતી નથી. જીવન સાહેબે કીધું, સુખ ઓર દુઃખ में આનંદ રહેવે, હરદમ હરિગુણ ગાવે, સાધુ વો નર હમકો ભાવે. આવા જો સાધુ આપણને મળી જાય તો ખરેખર કામ થઈ જાય. પણ જીવ ઈશ્વર માયા એક રૂપે, જીવ ઈશ્વર માયા એક રૂપે જણાય. ગુરુ ગમધારી દાસ લાભુ, સદા ગુરુ ગુણ ગાય, પણ શબ્દ બ્રહ્મવાણી. આવી બ્રહ્મમુખ વાણી જો સાંભળવા મળે અને એ જ્ઞાન ગંગામાં જો કોઈ પ્રાણી નાઈ લે તો ખરેખર એનો રંગ અત્યારે પણ ચડી જાય એવો છે. અને એના તમે રંગઢંગ જુઓ કેવા હોય કે સુખ ઓર દુઃખ में આનંદ રહેવે, હરદમ હરિ ગુણ ગાવે, સાધુ ઓ નર હમકો ભાવે. આવા જે જિજ્ઞાસુ, જે પ્રેમી બન્યા છે, તો એના માટે આ સુરતા શબ્દનો
યોગ દાદાશ્રીએ વર્ણવતા એમ કીધું કે તારું ઘર કરી લે અસમાન સુરતા રાણી, હવે તું જ સફળ સંસાર ગ્રહી લે ગુરુ ગમ જ્ઞાન ધારી. આવું જ્ઞાન જો હૃદયમાં પડી જાય તો એ જ્ઞાન એ પ્રેમને જગાડે છે. પ્રેમ જગાડે પુરુષને અને પુરુષ જગાડે અલખને. આ અલખને પામવા માટે જેમ ધન્વંતરી ગુરુ લાભેશ્વર મળ્યા, સોહમ સ્વરૂપ સુજાણ, અજર અમર અમૃત આત્મા, આવા રૂખડિયા ભક્તે પણ કેટલા મહાન મહાન શબ્દો લખ્યા. પણ જો કોઈ મમળાવે, કોઈ વાગોળણ કરે તો અજર અમર આ આત્મા અમૃત છે. પણ દાસ રવજી લેને વિચારી, આ જો વિચાર કોઈ હૃદય ધરે તો ખરેખર એનું કામ થઈ જાય એવું છે. એટલે ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ, શિખામણ રૂડી દિલ માનજો, રહેજો સંતોને ધામ. આવું ધામ આપણને સહજમાં મળ્યું છે. તો એવા સદગુરુ પણ મળ્યા છે કે ऐसा है कोई मुर्शिद मौला जो रंग में खुदा मिलावेगा, लख 84 का बंधन छोड़ा के जन्म मरण भय मिटावेगा. જન્મ મરણના ભયમાંથી મુક્ત થવું હોય તો આ એક ઠેકાણું, આ ભક્તિપદ એવું ઓઢણું છે કે ઓઢણું અમરલોકનું રે જગભરમાં દેખાય, પણ ગુરુગમ દ્રષ્ટિએ નિહાળતા રે મારે હૈયે હરખ નો માય. આવો હરખ આ સંતોના સાનિધ્યથી, એના આ બ્રહ્મ જ્ઞાનમાંથી આપણને ખોબલે ને ધોબલે મહાપુરુષોએ આપણને આ હીરા વેર્યા છે ચોકમાં. પણ જે કોઈ જાગૃત હોય તો આ હીરાની વણજ, આ હીરાની વણજ. પણ હીરા ક્યાં કે આ હરદમ શ્વાસોશ્વાસ, હરદમ શ્વાસોશ્વાસ. જો કોઈ ઈ હિરલાને પામી લે અને એ પકડી લે અને એ માળા જો પરોવી દે તો એ માળા પહેરનારને પણ ધન્યવાદ છે અને એ ગુરુના ગુણને પણ ધન્યવાદ છે. બોલો સદગુરુદેવની. એ